સતલાણાના ટીંબા હડોળ રોડ ઉપર બેફામ આવ્યા ડમ્પર પલટી ખાતું, સદનસીબે મોટી દુર્ઘટના ટળી. સતલાણા તાલુકાના ટીંબાથી હડોળ જતા માર્ગ પર બપોરના સમયે પૂર ઝડપે દોડતું એક વેટ મિક્સ ભરેલું આવ્યા ડમ્પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડમ્પર નંબર GJ02806006 ના ચાલકે ટીંબા હડોળ રોડ ઉપર વાહન પરનો કાબુ ગુમાવતા ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું હતું. અકસ્માતના પગલે ડમ્પરની અંદર સવાર ડ્રાઈવર સહિત કુલ 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને નજીકમાં આવેલી સરસ્વતી કોરીનો સ્ટાફ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સતલાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી હતી. જોકે આ અકસ્માતમાં ડમ્પર ક્યાંથી અને ક્યાં વેટ મિક્સ ભરીને જઈ રહ્યું હતું તે અંગેની વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ડમ્પર પલટી ખાવાથી તેમાં ભરેલું વેટ મિક્સ કપચી રોડ ઉપર મોટા પ્રમાણમાં ઢોળાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને જોઈને નજીકની સરસ્વતી કોલોનીના સંચાલકો અને કર્મચારીઓએ માનવતા દાખવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી. કોરીના JCB મશીનને બોલાવીને રોડ ઉપર વેરાયેલી વેટ મિક્સ કપચીને એક બાજુ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ રોડને ખુલ્લો કરી ફરીથી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પૂર ઝડપે અને બેફામ દોડતા એવા ડમ્પરોના કારણે અગાઉ પણ જોખમો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓવરલોડ અને બેફામ ગતિએ દોડતા આવા ડમ્પરોના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ બેફામ ડમ્પર ચાલકો સામે ક્યારે અને કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતીનો અહેવાલ, મનસુબી ઠાકોર, ખેરાલુ.